તમારી માટે કેટલી ઘડી થી હમણાં રાખું મારે એવું છે. પાટાવાળો લેવો ભેગો ખબર પડે ને કે દર્દી છે. દરજી છે. દરજી દિવાળી પર વધારે કામમાં આવે. આ દેખાય છે કે હું નહીં સમજ પેલી બાજુ બધા દેખાય. આપણું અહીંયા લઈ લે ને પછી બંધ કરી દે. તમે દેખાવશો આમાં માહોલ આવ્યો મારી હારું આજે તો શું કરે તું? હા હમણાં તું મંગાવું કરીને છે ને
400 વીઘા જમીન કાપી અને ગામની અંદર સિરીઝ ઓફ શેકડેમ, 200 શેકડેમ અને 10 તળાવનું કામ કર્યું. અને આ કામ ની અંદર એક નવી પ્રેરણા ઉભી થઈ. ગામના ખેડૂતે વીઘે 300 રૂપિયા આપ્યા, ગામના ખેડૂતે જમીન કાપવા દીધી, ગામના ખેડૂતે મહેનત કરી અને ગામના તમામ ધંધાર્થે બહાર ગયેલા તમામ સુખી માણસોએ સહયોગ કર્યો અને ટૂંક સમયમાં એટલે કે 6 મહિનામાં આ યોજના પૂરી કરી. આ યોજના પૂરી કરી વાવણીનો પહેલો વરસાદ આવ્યો અને વાવણીનો પહેલો વરસાદ આવતા તમામ શેકડેમ સરકારના ભરાણા અને શેકડેમ ભરાવાથી 15 વાવણીના 15મા દિવસે ગામના 550 કુવામાં 50 ફૂટ જેવું પાણી ચડી ગયું. પરિણામે 2 વર્ષ હતો અને આ યોજનાના કુવામાં 50 ફૂટ જેવું પાણી ચડી ગયું. પરિણામે 2 વર્ષ પહેલા દુષ્કાળ હતો અને આ યોજનાના હિસાબે ખોટે છે આ તમામ લોકોને સુરતની અંદર હલવા ધીરાશ. તો આ પાણીના પ્રશ્નને હલવો કરવા સૌરાષ્ટ્ર અને એક દેશની પરિસ્થિતિ એટલે કે ઇઝરાયલની એવી પરિસ્થિતિ છે અત્યારે કે રણ પ્રદેશ નથી, જમીનમાં પાણી નથી, આપણી જેટલો વરસાદ પડતો, ત્યાં નથી ઉત્પાદન આવતું. ત્યારબાદ આપણા જે પદયાત્રીઓ છે એ દરેકને પ્રશસ્તિ પત્ર પૂજ્ય ભાઈ રોકડભાઈ રાણપરડા વાળા આપણા પ્રતિનિધિ તરીકે આપણે આપીએ છીએ. રમેશભાઈ મોદાવાળા, તુલસીભાઈ રજોડિયા વિકળિયા વાળા, કરશનભાઈ પટોળિયા ભાડેર વાળા, નાનુભાઈ મૈયાણી પછે ગામ વાળા, છાસની એક વિપુલભાઈ કુંભણવાળા, હિંમતભાઈ વિકળિયા વાળા, શ્રી ધરમસિંહ મામા અને પદયાત્રી કમ પ્રેસ રિપોર્ટરની જવાબદારી મુકેશભાઈ પંડિત. અમારા સુરતમાં મણિરત્નમ અખબારના શ્રી સુરેશભાઈ પટેલ પણ સતત પદયાત્રી તરીકે સાથે રહ્યા હતા. એમને પણ આભાર. આ વિસ્તારમાં સમગ્ર 71 ગામમાં વિધાનસભ્યો, મંત્રીશ્રીઓ, સરકારના અધિકારીશ્રીઓ, માહિતી ખાતું એની પ્રાર્થના પોષણ માટેની છે અને એની પ્રવૃત્તિ શોષણ કરનારી. પ્રાર્થના કરે છે સર્વેત્ર સુખિનઃ સંતુ, સૌ સુખી થાય એ માટેની. ઘણી વાર એને જોઈએ તો એમ લાગે કે એની પ્રવૃત્તિ ડગલે પગલે બીજાને નડવાની છે. આ પ્રાર્થનામાં અને પ્રવૃત્તિમાં જે વિસંગતિ છે, જે વિરોધાભાસ છે, ઈચ્છે છે કંઈક, બોલે છે કંઈક અને કરે છે બીજું કંઈક, એને કારણે આજનો સમાજ વધારે દુઃખી થઈ રહ્યો છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે 3 વસ્તુને માનવના કલ્યાણ માટે અનિવાર્ય ગણાવી. આ પ્રત્યેક માણસમાં જો હોય તો એ પવિત્ર બને, સમાજનું ઉત્થાન થાય. પણ યજ્ઞ એટલે માત્ર એક કુંડ બનાવીએ અને પછી એની અંદર આજુબાજુ બ્રાહ્મણો બેઠા હોય, વેદઘોષ થતા હોય, એની અંદર આહુતિ પડતી હોય, આટલો સીમિત અર્થ યજ્ઞનો કરવાની જરૂર નથી. ગીતામાં ભગવાને કહ્યું છે યજ્ઞાત ભવતિ પર્જન્યાત, પર્જન્યાત અન્ન સંભવ, અન્નાત ભવંતિ ભૂતાની, યજ્ઞ કર્મ સમુદ્ભવ. યજ્ઞથી વરસાદ થાય છે. યજ્ઞથી વરસાદ આવે, વરસાદ થાય તો અન્ન પેદા થાય, અન્નથી આ પ્રાણી માત્ર ઉત્પન્ન પણ થાય છે અને એ અન્નથી પ્રાણી માત્ર જીવે પણ છે.
એ યજ્ઞ કયો? યજ્ઞ પ્રત્યેક કાળ માટે જરૂરી છે, પણ યજ્ઞનું સ્વરૂપ યુગે 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 બદલાતું રહે. ચેકડેમની જયારે વાત આવે, કુવા રિચાર્જ કરવાની જયારે વાત આવે, આટલા જેસીબીના મશીનો લાગતા હોય અને ખોદાતું હોય, હજારો હાથ કામે લાગેલા હોય, એ ડેમ નથી ખોદી રહ્યા, એ યજ્ઞનો કુંડ તૈયાર કરે. અને પછી એની અંદર તમારે આહુતિ નહીં આપવી પડે, ઉપરથી આવેલા વરસાદનું એક એક ટીપું એની અંદર આહુતિના રૂપમાં પડશે. માતા પ્રકૃતિ પાસેથી આપણે પોષણની આશા રાખીએ છીએ, પણ આપણી પ્રત્યેક પ્રવૃત્તિ પ્રકૃતિના શોષણની છે. આપણા ઋષિઓએ પ્રકૃતિની પૂજા કરવાનું કહ્યું છે. પ્રકૃતિ એ માતા છે. ક્યારેક તો એવું લાગે છે આપણે પ્રવૃત્તિ જોઈને, જેમ હમણાં મથુરભાઈએ કહ્યું એમ, આટલા ઊંડા કુવા ખોદ્યા, આટલા ઊંડા બોર કર્યા, આડા દાર દીધા. માં ધરતીની પાસેથી આપણે જેને પ્રાર્થના કરીને મેળવવાની વાત હતી એ તો ગઈ. હવે છીનવી રહ્યા હોય એવું લાગે. એ ધરતી માતા પાસેથી આપણે છીનવી રહ્યા હોઈએ એવું લાગે. અને છતાં પણ આપણી એ વૃત્તિ અને આપણી એ પ્રવૃત્તિમાં આપણને ક્યાંય આપણે ખોટું કરી રહ્યા છીએ એવો અહેસાસ નથી, એનું ભાન નથી. છીનવવાની આપણી એ પ્રવૃત્તિને પણ આપણે આપણો અધિકાર હંમેશા. ઘણા લોકો પૂછે કે આ યજ્ઞમાં સ્વાહા સ્વાહા કરવાથી વરસાદ કેવી રીતે થતો હોય? એ કેવી રીતે થાય એનું વિજ્ઞાન સમજવા જેવું. ગીતાનું એ લખેલું વાક્ય ધ્રુવ સત્ય છે, એના ઉપર કોઈ ચેકો મૂકી શકે એમ નથી. ગીતાના એ શબ્દોમાં છેકછાક ન થઈ શકે. ત્યારે યજ્ઞથી વરસાદ કેવી રીતે થાય, એ કયો યજ્ઞ અને યજ્ઞ કેવી રીતે કરવાનો, તે સમાજના જે યુગ પુરુષો છે, જે વિવેકી પુરુષો છે, જે ઋષિઓ છે, એ આપણને સમજાવે. જ્યારથી બ્રહ્માએ સૃષ્ટિ કરી ત્યારથી માનવ જાતના કલ્યાણ માટે એક સાધન આપ્યું, એનું નામ યજ્ઞ. અને એ યજ્ઞ દ્વારા બ્રહ્માએ માનવ જાતને કહ્યું, આ યજ્ઞ દ્વારા તું યજન કર દેવતાઓનું. આ યજ્ઞ એશવો સ્ત્વિષ્ટ કામધુ. આ યજ્ઞ તારા માટે કામધેનુ જેવો બનશે. તમે જે માગશો તે મળશે. યજ્ઞ દ્વારા તમે દેવતાઓનું યજન કરો, તે દેવતાઓ તમારા યજ્ઞથી પ્રસન્ન થઈ, રાજી થઈ અને તમને ઈચ્છિત ભોગ આપશે. સૂર્યદેવ છે, વરુણદેવ છે, ચંદ્રદેવ છે, અગ્નિદેવ છે. કોણ કહે છે દેવતાઓ પ્રત્યક્ષ દર્શન નથી આપતા? ભાઈ, તમે જળને જુઓ, પાણીને જુઓ અને વરુણદેવના તમને દર્શન ના થાય? તમે સૂર્યને જુઓ અને તમને સૂર્યદેવ પ્રત્યક્ષ નથી? ચંદ્રમા દેવતા, અગ્નિ દેવતા, વાયુ દેવતે તમે જોઈ નથી શકતા, પણ તમે શ્વસો છો કે નહીં? એના વગર તમારું જીવન શક્ય છે? કોણ કહે છે કે દેવો અદૃશ્ય છે, દેવો પ્રત્યક્ષ છે? પળે પળે આપણે એનો અનુભવ કરીએ છીએ, પણ આપણને એની કિંમત નથી. જેમ હમણાં બાબુભાઈએ કહ્યું, 14 રૂપિયે પેલી 1 લીટરની બોટલ લઈને ગયો તો હેઠું હોય તો અડધું પી જાઓ, એ ઢોળી નથી નાખતા.